આમ રાજા પોતાની પત્નીઓની સાથે દધીચી ઋષિના આશ્રમમાં રહે છે. ગુપ્ત વેશે આશ્રમમાં આશરો મેળવ્યો. ધીરે ધીરે સમય વીતે છે. પાંચેય રાણીઓને પુત્રનો જન્મ થયો. પુત્રો ધીરે 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 આ આશ્રમમાં મોટા થાય છે. સમય સમયનું કામ કરે છે. સમય સમય બળવાન છે. પાંચેય રાણીઓના પાંચેય પુત્રો ધીરે ધીરે મોટા થાય છે. હવે એ સમય દરમિયાન બને છે એવું ફરતા 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 પરશુરામ સિંધુ પ્રદેશમાં આવે છે. પણ ત્યાં કોઈ એને ક્ષત્રિય જોયો નહીં. ત્યાંથી પાછા આવ્યા. આમ દેશ દેશાંતર ફરતા 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 જ્યાં જ્યાં ગયા ત્યાં સર્વે સ્થળો પર ક્ષત્રિય કુળનો એને નાશ કર્યો. પણ આ બાજુ કેવું બને છે? ઋષિએ તો રત્નસેન રાજાને ઘણો ચેતવ્યો હતો કે તમારે આશ્રમની બહાર જાવું. છતાંય આ બાજુ રત્નસેન રાજા શિકાર કરવા જંગલમાં નીકળ્યા છે. બસ ભાગ્યથી મોટું કોઈ નથી. અહીંયા રાજા શિકાર કરવા નીકળ્યો અને જંગલમાં પરશુરામનો ભેટો થઈ ગયો. અને પરશુરામે ક્ષત્રિય જોયો કે તરત જ એક જ બાણથી રાજાનો નાશ કર્યો, વીંધી નાખ્યો. રાજા મરા. અહીંયા ઘણો સમય વીતી ગયો છે. રત્નસેન પાછો આશ્રમમાં આવ્યો નથી. બધા બહુ ચિંતામાં પડ્યા છે. ઋષિએ પોતાના શિષ્યોને ઘણી જગ્યાએ તપાસ કરવા મોકલ્યા, પણ રાજાનો ક્યાંય પતો લાગ્યો. રાણીઓ વિલાપ કરે છે તો ઋષિ આશ્વાસન આપે છે. રાણીઓને આશ્વાસન આપે પછી દધીચી ઋષિએ બે પાંચ થોડાક સંતોને કીધું કે તમે જાઓ બીજા વનમાં તપાસ કરો. રત્નેશ રાજા મૃગલીલા રમવા અર્થે ગયા છે, એને ગોતીને લાવો. ગુરુના વચનો સાંભળીને બે પાંચ સંતો જંગલમાં રાજાને ગોતે છે. પર્વતો સરોવરો ખૂંદતા સંતો ઠેક ઠેકાણે રાજાની તપાસ કરે છે. ક્યાંય ભાળ મળતી નથી. પણ અચાનક સંતોની નજરે રાજાનું શબ દેખાડો. જોયું તો રાજાનું ગળું બાણથી વિંધાઈ ગયેલું છે. આવું જોઈને સંતો દુખી થયા. રાજા મરાણા. સંતો દોડીને પાછા આશ્રમમાં આવ્યા. દધીચી ઋષિને વાત કરે છે. ગુરુ મહારાજ, રાજા મરી ગયા. હે કે રાજા મરી ગયા? આ વાત સાંભળીને પાંચે રાણીઓ અને ઋષિઓ આવ્યા. ક્યાં? જ્યાં રાજા મરાણો હતો ત્યાં. રાજા મૃત્યુ પામ્યો છે એ જોઈને રાણીઓ વિલાપ કરવા મળ્યા છે. ઋષિએ રાજાના ગળામાંથી બાણ ખેંચીને કાઢ્યું અને પછી તેને અગ્નિદાહ દેવાની, અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી કરી. પણ ત્યાં તો રાણીઓ કેવું બોલી? ગુરુ મહારાજ, અમે પાંચે રાણીઓ અમારા પતિની પાછળ મળીને સતી થશું. હવે અમારે જીવીને શું કરવું છે? હે ધર્મયુક્ત રાજપત્નીઓ, સાંભળો. તમે વીર પુત્રોની જનેતા છો. દીકરા જીવતા હોય તો આત્મદેહનો ત્યાગ કરાય નહીં. જો તમારે તમારા પુત્રોનું રક્ષણ કરવું હોય તો દેહ ત્યાગ કરવો રહેવા દો. મહારાજ, આપ કહો છો તે બરાબર છે. આ પરશુરામના બાણથી, એની ફરશીથી કોણ ક્ષત્રિય બચી શક્યા છે? હે કહો. અત્યારે ધણી મરવાનું દુઃખ આવ્યું છે તો કાલે પુત્રોના મરવાનું દુઃખ આવશે. એને કોણ ટાળશે? મહારાજ, જો અમારા પુત્રો મરશે તો એ અમારાથી સહન થઈ શકશે નહીં. મહારાજ, જેમ મારા ધણીને માર્યા છે એમ પરશુરામ મારા દીકરાઓને પણ મારી નાખશે. પછી અમારી ગતિ કેવી થશે એનો કઈ વિચાર કરો છે મહારાજ? એના કરતા તો અમે પાંચે રાણીઓ સતી થઈ જઈએ.
અમને સતી થવા દો મહારાજ. હું તમારા પગે પડું છું. અમને સતી થવા દો. આવી વાતો બન્યા પછી પાંચેય સ્ત્રીઓએ સરસ્વતી નદીમાં સ્નાન કર્યું અને પતિની ચિતા સળગાવેલી હતી એમાં પડી અને અગ્નિમાં બળી અને સતી થઈ. એ પછી તો ઋષિ મુનિઓ સ્નાન આદિ કર્મો કરી ઋષિ પોતાના આશ્રમમાં આવે છે. પાંચેય પુત્રોને દધીચી ઋષિ આશ્રમમાં હાંસવે છે, વેદોના પાઠ વિદ્યા શીખવાડે છે. ધીરે 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 સમય પસાર થાય છે, પણ પાછા એકવાર ફરતા ફરતા પરશુરામ દધીચી ઋષિના આશ્રમમાં આવ્યા. હર હર મહાદેવ. હર હર મહાદેવ હર. આવો પધારો પરશુરામજી. કેમ આવું થયું? અત્યારે હું ક્ષત્રિયોનો નાશ કરતો કરતો અહીંયા સુધી પહોંચ્યો છું. આ પાંચેય પુત્રો કોના છે મહારાજ? સાચું કહેજો, આમાં મને ભેદ લાગે છે. ભેદ લાગે છે? અરે ભેદ લાગે એ તમારા મનનું ખોટું કારણ છે. આ તો બ્રાહ્મણના પુત્રો છે. મહારાજ, મને આ બ્રાહ્મણના પુત્રો નથી લાગતા, બીજા કોઈ લાગે છે. બ્રાહ્મણ અને ક્ષત્રિયનું રૂપ ભિન્ન ભિન્ન હોય છે. ગમે તેમ, પણ મને તો આ પુત્રો ક્ષત્રિયના લાગે જ છે. તમે આનું રક્ષણ કર્યું છે. હે ભૃગુ શ્રેષ્ઠ, તમે ગાયત્રી, વેદ, ઉપનિષદ, યોગ, સાંખ્ય વડે આ પુત્રોની તપાસ કરો, પછી તમારા મનનું સમાધાન થશે. ભલે, બહુ સારું, પણ એ પહેલા હું મધ્યાહન કર્મ પૂજા પાઠ કરવા જાઉં છું. ભલે મહારાજ. અને પછી પાછા આવીને આ પાંચેય પુત્રોની પરીક્ષા લઈશ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આમ પરશુરામ સરસ્વતી નદીના કિનારે પોતાનું કર્મ આટોકવા ગયા છે, પણ ઈ પાછા આવે ત્યાં સુધીમાં તો દધીચી ઋષિએ પાંચેય પુત્રોને પૂરેપૂરી શિખામણ આપી દીધી. ઋષિએ તેઓના કંઠ વિશે પોતાનું સૂત્ર આપી પુત્રોના મસ્તક ઉપર હાથ મૂકી અને વચન બોલ્યા. હે પુત્રો, તમને પાંચેયને મારા આશીર્વાદ છે. સાંભળો, તમે ભાર્ગવ સમક્ષ વેદ મંત્રો બોલજો. સર્વે નિર્ભય થઈને બોલજો. તમને મૃત્યુનો ભય લાગશે નહીં. પુત્રો, વેદોનું શ્રવણ કર્યા પછી પરશુરામ શું કરશે તેની મને ખબર નથી, પણ તમે આટલું જરૂર કરજો. ભલે ગુરુ મહારાજ, રક્ષા કરો. ભલે પુત્રો, તમને મારા આશીર્વાદ છે. આમ ઋષિએ પાંચેય પુત્રોને શિખામણ આપી, પણ ત્યાં તો પરશુરામ પોતાનું કર્મ કાંડ કરીને આશ્રમમાં પાછા આવ્યા. પછી હવ બેઠા છે. પરશુરામે પાંચેય પુત્રોને પોતાની પાસે બોલાવ્યા. પુત્રોએ હાથ જોડીને વંદન કર્યા. નિર્ભયપણે હાથ જોડીને ઉભા રહ્યા. ત્યાં તો પરશુરામ બોલ્યા. સાંભળો બાળકો, જો તમે ક્ષત્રિય હશો તો હું તમારો નાશ કરીશ, અને જો તમે બ્રાહ્મણ પુત્રો હો તો વેદોચ્ચાર કરો, મંત્રો બોલો. બહુ સારું મહારાજ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેत्. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમ ઇદં પૂર્ણાત પૂર્ણમ મુદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. મહારાજ, જો આ બ્રાહ્મણના પુત્રો હોય તો તમારે એની સાથે એક પાત્રમાં જમવા બેસવું પડશે, તો જ મારો સંદેહ, મારો શક દૂર થાય. ભલે, કાંઈ વાંધો નહીં. આ બાળકો સાથે હું એક પાત્રમાં જમીશ. પરશુરામજી, પછી તમારી શંકાનું નિવારણ તો થશે જ. બસ આવું બન્યા પછી એક પાત્ર મંગાવ્યું છે. કોઈ જોવે નહીં એમ ઋષિએ પોતાના અંગૂઠાથી પાત્રમાં રેખા દોરી લીધી
આમ ઋષિએ રાજપુત્રોની સાથે ભોજન લીધું. પરશુરામ જોઈ રહ્યા છે અને મુખમાંથી શબ્દો નીકળ્યા. મહારાજ, હવે મને પાક્કી ખાતરી થઈ ગઈ છે કે આ બ્રાહ્મણ પુત્રો છે, પણ એમના નામ શું છે એ તો કહો. એમાંથી એકને મારે શિષ્ય બનાવવો છે. હું એને રહસ્ય સહિત ધનુર્વેદ શીખવાડી મોટો વિદ્વાન બનાવીશ. રામ, જુવા જયરામ સૌથી મોટો છે. એ આપનો શિષ્ય બનવા યોગ્ય છે. પછી આપને જેમ યોગ્ય લાગે તેમ કરો. ભલે ઋષિ મહારાજ, આ જયરામને મારી સાથે મોકલો. હું તેને લઈ જઈશ. આપ કહો છો તે બરાબર છે. બેટા જયરામ, પરશુરામની સાથે જાઓ, તમારું કલ્યાણ થશે. જેવી આજ્ઞા ગુરુ મહારાજ. તથાસ્તુ. આમ જયસેન નામનો રાજકુંવર જયરામ બનીને પરશુરામની સાથે હાલી નીકળ્યો. બાકીના ચારેય ભાઈઓ ઋષિના આશ્રમમાં રહે છે, પોતાનું નિત્ય કર્મ કરે છે. અહીંયા જયસેનને લઈને પરશુરામ દૂર દૂર દેશાવરમાં ફરવા લાગ્યા. અનેક તીર્થોમાં ગયા. ત્યાંથી ફરતા ફરતા ગંડકી નદીના કિનારે આવ્યા. ગુરુ શિષ્ય ગંડકી નદીમાં સ્નાન કર્યા. કેટલાક વર્ષો સુધી પરશુરામ આ ગંડકી નદીના કિનારે રહ્યા. એ દરમિયાન શિષ્યની ઘણી ઘણી પરીક્ષા કરી. આ કોણ છે એ જોવા. જો આ રાજપુત્ર હશે, ક્ષત્રિય હશે, તો એનો નાશ કરો. પણ આ તો રાજપુત્ર હતો. દેખાવા દેતો નહોતો, કળાવા દેતો નહોતો. પોતે એક ચિત્તથી રામના ચરણાવંદની પૂર્ણ ભક્તિ સેવા કરવા મળ્યો. એક પ્રકારની ગુરુ સેવા કરે છે. ગુરુ સૂતા હોય તો પગ દબાવતો હોય, સૂતા કે જાગતા આઠેય પર ગુરુની સેવા કરે છે. અદ્ભુત ગુરુ ભક્તિ. ગુરુની ભક્તિ કરે ને તો મોતનો ભય રહે નહીં. પોતાના માથે મોતનો ભય છે. આ રીતે 12 વર્ષ સુધી સેવા કરી. શિષ્યની સેવા જોઈ પરશુરામ પ્રસન્ન થયા, રાજી થયા. કેવું બોલ્યા? જયરામ, સર્વે શિષ્યોમાં તું ઘણો શ્રેષ્ઠ છે. માટે હે મહામતે, હું તને અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખવાડું છું. એ પહેલા તું ગંડકી નદીમાં સ્નાન ધ્યાન કરીને પાછો આવ. ભલે ગુરુ મહારાજ. હર હર મહાદેવ. રામનું આ રીતનું વચન સાંભળી જયરામ ગંડકી નદીમાં સ્નાન ધ્યાન કરવા જાય છે. આમ ગુરુના વચનો એક સીતે સાંભળ્યા. ગંડકી નદીમાં સ્નાન ધ્યાન કરીને પોતે પાછો આવ્યો અને રામની પાસે 2 હાથ જોડીને ઉભો રહ્યો. ત્યાં પરશુરામ પાછા બોલ્યા. જયરામ, જી ગુરુદેવ. હું તારી સેવાથી ઘણો પ્રસન્ન છું. લે, હવે હું તને સર્વ વિદ્યા આપું છું. તે દધીચી ઋષિના આશ્રમમાં સર્વે વેદોનું પઠન કર્યું હશે. હવે મારી પાસે શક્તિના બળથી તને ધનુર્વેદનો વિષય ગ્રહણ કરાવું છું. લે, હાથમાં પાણી લે. લાવો ગુરુ મહારાજ. તથાસ્તુ. સાંભળ, ઋષિ પાસે 2 રીતના કાર્યો થતા હોય છે. એક શ્રાપથી, બીજું બાણથી. ઋષિ વેદોને સમક્ષ રાખે છે અને બાણને પીઠ પાછળ રાખે છે. આ બધી વિદ્યા હું તને શીખવાડું છું. સર્વે અસ્ત્ર શસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, ગરુડાસ્ત્ર, વાયુઅસ્ત્ર અને નાગઅસ્ત્ર, એમ અગ્નિ અને પર્વત દરેકના અસ્ત્ર શસ્ત્ર તને શીખવાડું છું. હું સર્વે મંત્રો સહિત સ્વર્ગ અને પાતાળ વિશે રહેલી વિદ્યા પણ તને દાનમાં આપું છું. તથાસ્તુ. પ્રણામ ગુરુ મહારાજ. પ્રણામ. જયરામ, જી ગુરુદેવ. હવે મને ઊંઘ આવે છે. હું થાકી ગયો છું. લે આ ધનુષ્ય બાણ.
જો કોઈ મારી નિંદ્રાનો ભંગ કરાવે તો તું એને હણી નાખજે. જી ગુરુદેવ. ભલે પછી કોઈ દેવ, અસુર, ગાંધર્વ કે સર્પ હોય, એમાંના કોઈ મારી નિંદ્રાનો ભંગ કરાવે નહીં, એનું બરાબર ધ્યાન રાખજે. હવે હું નિંદ્રાવશ થાઉં છું. હર હર મહાદેવ. હવે ગુરુ મહારાજ તો નિદ્રાધીન થઈ ગયા છે. હવે આ ધનુર વિદ્યાનો પ્રભાવ અજમાવી જોવા દે. જોવું તો ખરો આ વિદ્યાબાણ છોડવાથી શું થાય છે. આમ બાણ કાઢી ધનુષ ખેંચીને બ્રહ્માસ્ત્ર, સર્વાસ્ત્ર અને વૈષ્ણવાસ્ત્ર એમ 3 પ્રકારના બાણ છોડ્યા હોય. કેવું બને છે, ભાવિ બળવાન છે. બાણ છોડ્યા ત્યાં તો સઘળા લોકપાલો ગભરાઈ ગયા હો. સર્વત્ર હાહાકાર ફેલાવો. પૃથ્વી આખી કંપવા મળી. સૂર્ય તેજ રહિત થઈ ગયો. ધરતી ઉપર ભયંકર હાહાકાર સર્જાયો અને સ્વર્ગમાં ઇન્દ્રનું ઇન્દ્રાસન હાલક ડોલક થવા માંડ્યું. દેવ સભામાં ઇન્દ્ર મૂંઝાણો. આ શું થવા બેઠું છે? આ બધો ઉલ્કાપાત શેનો છે? અરે હમણાં કોઈ મારું ઇન્દ્રાસન જૂટવી જશે. કોણ છે આ? આવું કર્મ કોણે કર્યો છે? બોલો બોલો દેવતાઓ, બોલો. આવું કર્મ, આ ઉલ્કાપાત કોણે કર્યો છે? કોણે? બોલો કોઈક. અરે અરે, આ તો પૃથ્વીનો નાશ થશે કે સ્વર્ગનો નાશ થશે. આવા અસ્ત્ર શસ્ત્રો કોણે છોડ્યા છે? અરે હા, કોઈ દેવ, ઋષિ કે અસુર હશે કે શું? આ કોણ હશે? આ કોણ છે? નારાયણ નારાયણ નારાયણ. પધારો પધારો દેવ મુનિ, પધારો. પ્રભુ, સગળા દેવ દેવતાઓ અને પૃથ્વી પરના લોકો આવા અસ્ત્ર શસ્ત્રથી ખૂબ પીડાય છે. આ શસ્ત્રોમાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ આખા જગતનો નાશ કરશે. આવી વિદ્યા કોની પાસે હશે એ હું જાણતો નથી. હે બ્રહ્માનંદન, મને કૃપા કરીને કહો. આપને તો જરૂર ખબર હશે. હા, મને ખબર છે. નારાયણ નારાયણ. સાંભળો ઇન્દ્રરાજ, મૃત્યુલોકમાં રત્નસેન નામનો ક્ષત્રિય રાજા હતો. એનો જયસેન નામનો આ તેજસ્વી પુત્ર છે. ગુરુ સેવાના પ્રભાવથી એ દેવોને પણ તુચ્છ માને છે. આવું તો એનું અભિમાન છે. હવે તમારે શું કરવું એ તમારે જોવાનું છે. નારાયણ 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 નારાયણ. ઓ, આ ક્ષત્રિય વંશથી ઉત્પન્ન થયેલો અને વિપ્રસેનથી રક્ષાયેલો છે. આખા જગતને તૃણાવ્રત માને છે. હવે શું કરવું? આ ગુરુ ભક્તિમાં પરિપૂર્ણ છે. આને વિઘ્ન કેમ આવે? એના માટે શું કરવું? હા, બરાબર છે, બરાબર છે. આ એક ઉપાય છે. જો પરશુરામની નિંદ્રાનો ભંગ થાય તો ખબર પડે કે આ ક્ષત્રિય પુત્ર છે, અને તો પરશુરામ જ એને મારી નાખશે. પરશુરામ જ એને મારી નાખશે. આ ઉપાય બરાબર છે. મને જવા દે, મને જવા દે. આવો વિચાર કરીને ઇન્દ્ર મહારાજ ભમરાનું રૂપ લઈને ધરતી ઉપર આવ્યા. જ્યાં પરશુરામ સૂતા હતા ત્યાં આવ્યા અને એવી કોશિશ કરવા માંડ્યા કે ગમે તે ભોગે રામની નિંદ્રાનો ભંગ થાય. આમ ઇન્દ્ર રાજા ભમરો બન્યા અને જયસેનની હાથળમાં ડંખ દીધો. જયસેનને અપાર વેદના પીડા થઈ, પણ ગુરુની નિંદ્રામાં ખલેલ ન પડે એ માટે ઘા સહન કરતો બેઠો.
જરાય ડગ્યો નહીં. એને એમ થયું કોઈ જંતુ મારા હાથળમાં મારા પગમાં ડંખ મારે છે. જો હું હલન ચલન કરીશ તો મારી ગુરુની નિંદ્રાનો ભંગ થશે. આવું વિચારી મન મકમ કરીને બેસી રહ્યો. ખૂબ પીડા સહન કરી. હાથમાંથી શસ્ત્રો ધનુષમાં હેઠા મુકાઈ ગયા. પણ ઇન્દ્ર તો ભમરો બનીને હાથળમાં ઘારું પાડ્યું હો. પગમાંથી લોહીની ધારાઓ વહેતી થઈ. છતાંય જયસેન ડગ્યો નહીં. મન મકમ રાખ્યું. છેવટે ઇન્દ્રે એવો વિચાર કર્યો. ભમરો બનેલો ઇન્દ્ર પરશુરામના કાનમાં ડંખ દીધો. કાનના અંતરપટમાં રામને વેદના થઈ. પરશુરામ જાગી ગયા, બેઠા થઈ ગયા. પરશુરામને બેઠા થયેલા જોઈને ઇન્દ્ર ભાગ્યો. સ્વર્ગમાં હાલતો થઈ ગયો ને આ બાજુ કેવું બન્યું. પ્રણામ ગુરુ મહારાજ. મારી નિંદ્રાનો ભંગ કોણે કર્યો? કોણ છે? બોલ, કોણે મારો અપરાધ કર્યો? ગુરુ મહારાજ, મને માફ કરજો. આપ નિદ્રાધીન હતા ત્યારે મને વિચાર આવ્યો કે આ ધનુર્વિદ્યા અજમાવી જોઉં તો ખરો કેવું થાય છે. આવી મને કમતી સૂજી અને મેં એ અસ્ત્ર શસ્ત્રને અજમાવી જોઈ. 3 બાણ છોડ્યા. અરે આ તે શું કર્યું? માફ કરો ગુરુ મહારાજ, માફ કરો. મારી ભૂલ થઈ ગઈ. મેં આ 3 બાણ છોડ્યા. એ પછી 14 લોકમાં કોલાહલ ઉત્પન્ન થયો. એ વખતે કોઈ જંતુએ આવીને મારા સાથળમાં ડંખ માર્યો અને છિદ્ર પાડ્યું. ગુરુ મહારાજ, મેં અનહદ પીડા સહન કરી. પણ પછી એણે તમારા કાનને ઈજા કરી અને આપની નિદ્રાનો ભંગ થયો છે. ગુરુ મહારાજ, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. તારા શરીરમાંથી લોહી વહે છે. એને જોતા મને એમ લાગે છે કે તું બ્રાહ્મણ પુત્ર નથી. ગુરુ બ્રાહ્મણ અને ક્ષત્રિયના રુધિરમાં કંઈક ફરક હોય છે. આટલું બધું લોહી નીકળવા છતાં એવો કયો બ્રાહ્મણ હોય કે ધીરજ ધારણ કરે? બોલ, તું કોણ છો? ક્ષત્રિય પુત્ર છો? તે મારી નિંદ્રાનો ભંગ કર્યો છે. તે મહાન ધૈર્યથી શત્રુ રહિત પર અસ્ત્રનો ઉપયોગ કર્યો છે. તે મારી આજ્ઞાનો અનાદર પણ કર્યો છે. સાચું બોલ, તું ક્ષત્રિય છો કે બ્રાહ્મણ? ગુરુ મહારાજ, આપ સર્વ જાણો છો. ક્ષમા કરજો. હું તમારા શરણે આવ્યો છું. હવે તમારે મને મારી નાખવો કે રક્ષણ કરવું એ તમારા હાથમાં છે. ગુરુ મહારાજ, હું મૂળ ક્ષત્રિય છું, પણ દધીથી ઋષિએ મને બ્રાહ્મણ બનાવ્યો છે. હવે હું બ્રહ્મ ક્ષત્રિય થયો છું. ગુરુ મહારાજ, હવે આપને જે યોગ્ય લાગે તેમ કરો. ગુરુ મહારાજ, જેમ યોગ્ય લાગે તેમ કરો. તું મૃત્યુનો ભય રાખીને ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ થયો અને મારો સેવક થયો. મારાથી તને મરાય નહીં. હું તને શ્રાપ આપું છું. જા, મારાથી મેળવેલી અસ્ત્ર શસ્ત્રની તમામ વિદ્યા નિષ્ફળ થયો, નિષ્ફળ થયો. આ મારો શ્રાપ છે. આવું પરશુરામ બોલ્યા ત્યાં તો જયસેનની શક્તિ ક્યાંય હણાય. ભાગ્યો ત્યાંથી. ક્યાં? જ્યાં પોતાના ભાઈઓ છે. નાના ભાઈને લઈ અને માં હિંગળાજના ચરણે ગયો હો. માં હિંગળાજ બચાવશે. બીજા 3 ભાઈને બચાવવા ખાતર જયસેન 2 ભાઈઓ સહિત મહામાયા હિંગળાજ માના શરણોમાં આવ્યો છે. માને અંતકરણ પૂર્વક પ્રાર્થના કરે છે, હે મા, હે મહામાયા હિંગળાજ માં, અમને બચાવો. હે મા, અમને બચાવો. અંતરની પ્રાર્થના કરીને તા તો મા હિંગળાજ પ્રગટ થયા. જગદંબાએ આશીર્વાદ આપ્યા. મહામાયા હિંગળાજ આશીર્વાદ આપે પછી દુઃખ ક્યાં? પણ ત્યાં તો પરશુરામ બીજા ભાઈઓને ગોતવા ગોતતા ગોતતા ત્યાં આવ્યા છે તો હિંગળાજ માના ચરણોમાં બેઠેલા ક્ષત્રિયને જોયા.
ક્ષત્રિયોને જોતા પરશુરામ શાંત થઈ ગયા. માતાજીનું મંદિર છે, પણ કેવું બોલ્યા? હે મહામાયા હિંગળાજ માતાજી, તમે મારા દુશ્મનોને શરણોમાં રાખ્યા છે. પરશુરામ, તમે તમારા પિતાનું વેર વાળવા આ ધરતીને 21 વાર નક્ષત્રી કરી અને કરોડો ક્ષત્રિયોનો નાશ કર્યો છે. હવે તો તમારા પિતાનું વેર વાળી લીધું કહેવાય. રામ, આ બંને ક્ષત્રિય મારા શરણે આવ્યા છે. એણે મારી પ્રાર્થના કરી મને પ્રસન્ન કરી છે. મેં એને અભય વરદાન આપીને ચરણે લીધા છે. હવે આ ક્ષત્રિયને મારતા નહીં. આ ક્ષત્રિયોએ દધીચી મુનિ પાસેથી વેદ અધ્યયનની વિદ્યા પ્રાપ્ત કરી છે, એથી એ બ્રાહ્મણ ગણાય છે. તમારી પાસેથી શસ્ત્ર વિદ્યા પ્રાપ્ત કરી છે, એટલે એ ક્ષત્રિય ગણાયા છે. માટે આ બ્રહ્મ ક્ષત્રિય છે. હવે તે મારવા યોગ્ય નથી, બ્રાહ્મણ જેવા જ છે. હવે તમે એને શત્રુ દોષમાંથી મુક્ત કરી દો. એને સેવક બનાવી જ્ઞાન અને ઉપદેશ આપો. તમારું કલ્યાણ થશે. રામ, જય મહામાયા હિંગળાજ માતાજી, જય હો તમારી. હું ક્ષત્રિયોને શત્રુ દોષમાંથી માફ કરું છું માં, માફ કરું છું, માફ કરું છું. આવા મજાના વચનો બોલી મહામાયા હિંગળાજ માતાજી અદૃશ્ય થઈ ગયા. ક્ષત્રિયોને પરશુરામના વેરમાંથી, શત્રુ દોષમાંથી મુક્ત કર્યા. પરશુરામે માફ કરી દીધું. માએ ક્ષત્રિયોને પોતાના ચરણોમાં લીધા. બસ એ પછી ક્ષત્રિયોની પાછી પ્રગતિ થઈ, એનો વંશ વારસો વધ્યો, માની કૃપા થઈ. આખા દેશમાં પછી તો ક્ષત્રિયોનો વંશ પ્રસરી ગયો. આનું પ્રમાણ હાલમાં પણ હિંગળાજ માના ચરણોમાં ક્ષત્રિયો બેઠેલા છે. એવા ચિત્રના, એવા ફોટાના, માતાજીની મૂર્તિના આપણે દર્શન કરીએ છીએ, એ વાતની સાક્ષી પૂરે છે. માએ ક્ષત્રિયોનું રક્ષણ કર્યું, ઉદ્ધાર કર્યો. મહામાયા જગદંબા હિંગળાજ માના પરચાનો કોઈ પાર નથી. ઠાકે મુનિ જન પંડિતા, જેનો વેદ નો પામે પાર. પણ એ મહામાયા હિંગળાજમાં અત્યારે તો ઠાંગા પર્વતની માથે, ઠાંગા ડુંગરની માથે આભે ધજા જેની અટકે છે એવું મંદિર શોભી રહ્યું છે. હિંગળાજ માનું પવિત્ર મજાનું ધામ છે. હજારો માણસો માના દર્શને આવે છે. કોઈ આંધળા, કોઈ લૂલા, કોઈ લંગડા, કોઈ દુખિયા, અને જેને ઘેર પુત્ર ન હોય ને વાંજિયાના મેણા સહન કરતા હોય ને એવા આવીને માના પારે પોકાર કરે તો માં એના આહુડા લૂસી નાખે. માં દૂધ પુત્રને દીકરા આપે. માં ભવના દુઃખ ભાંગીને ભૂકો કરી નાખે. હિંગળાજ માનો મહિમા તો અપાર છે. હિંગળાજ માં દયાળુ દેવી છે. બસ માના ગુણગાન ગવાય, માના ચરણોમાં વંદન થાય. આજે હિંગળાજ માના મંદિરે માના ગુણગાન ગવાઈ રહ્યા છે.